તો આ તરફ સુરતમાં એક સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની છેડતી કરી હતી। ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી। છેલ્લા 1 મહિનાથી તે શારીરિક અડપલા કરતો હતો। મોબાઈલમાં વિદ્યાર્થીનીના ફોટા પણ લેતો હતો। વિદ્યાર્થીનીએ સ્કૂલની શિક્ષિકાને આખી હકીકત જણાવી ત્યારે સ્કૂલ સંચાલકે વાન ચાલકને બદલીને સંતોષ માન્યો છે। વિદ્યાર્થીનીના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સ્કૂલ વાન ચાલક વિજય પોસ્ટુગી સામે ફરિયાદ નોંધાવી। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જ્યારે હકીકત આખી શિક્ષિકાને જણાવી ત્યારે માત્ર તેને બરતરફ કરવામાં આવ્યો, એટલે કે કાઢી નાખવામાં આવ્યો છે। હવે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે એની સામે શું કાર્યવાહી કરી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતની આ ડીપીએસ સ્કૂલ છે જે સુરતના જિલ્લામાં આવેલી છે, જ્યાં આગળ આ ધોરણ 10ની વિદ્યાર્થીની 11ની વિદ્યાર્થીની છે તે રોજ સુરતથી જિલ્લાની અંદર વાનમાં જતી હતી। કેટલા સમયથી આ જે વાન ચાલક છે તે તેની છેડતી કરતો હતો, હેરાન પરેશાન કરતો હતો, તેનો ફોટો પાડી લીધો હતો। દીકરી જ્યારે નવરસ થઈ ગઈ હતી અને જ્યારે આ બાબતે પ્રિન્સિપલને વાત કરી હતી ત્યારે પ્રિન્સિપલે છે તેને માત્ર કહેવાય કે સ્કૂલ વાન બદલી નાખી હતી। જ્યારે સ્કૂલ વાન બદલી નાખી હતી ત્યારે માતા પિતાને ખબર પડી હતી। ત્યારે માતા પિતાએ જ્યારે હકીકત પૂછી હતી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે જે સ્કૂલ વાન ચાલક છે તે આ દીકરીની છેડતી કરે છે અને છેડતીના લીધે જ દીકરી હેરાન પરેશાન થઈ ગઈ હતી અને તેને લઈને જ જે કહેવાય કે આ વાન છોડી હતી। સમગ્ર મામલે જ્યારે માતા પિતાને ખબર પડી ત્યારે માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને અડાજણ પોલીસ મથકનો સહારો લીધો હતો, જ્યાં વાન ચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી। અડાજણ પોલીસે તાત્કાલિક અસરથી આ વાન ચાલક છે તેના વિરુદ્ધમાં પોસ્કો એક્ટ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર મનીષ તમામ વિગતો માટે। તો માત્ર સ્કૂલ સંચાલકોએ શું કર્યું, તેની વાન બદલી નાખી અને તે વાનવાળાને કાઢી નાખ્યો હતો, પરંતુ જ્યારે આખી હકીકત માતા પિતાને થઈ હતી, આખી હકીકતની જાણ, ત્યારે તેમણે અડાજણ પોલીસ મથકમાં હાલમાં ફરિયાદ નોંધાવી છે। પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ખાસ શાળાઓ આવે ગંભીરતાથી આ ઘટનાને કેમ નથી લેતા? શા માટે સ્કૂલ સંચાલકે જ્યારે વિદ્યાર્થીનીએ માતા પિતાને નહીં પરંતુ પહેલા પ્રિન્સિપલને વાત કરી ત્યારે એમણે માતા પિતાને કેમ ન કહ્યું? તેમણે આગળ ટ્રસ્ટીને વાત કરીને પોલીસ ફરિયાદ જેવા પગલાં કેમ ન લીધા? કારણ કે આ જો વિદ્યાર્થીની અત્યારે છેલ્લા 1 મહિનાથી તેને શારીરિક અડપલા કરતો હોય, તેના ફોટો ક્લિક કરતો હોય, તો પછી માત્ર તેની વાન બદલી નાખવામાં આવી, તેને સ્કૂલની વાનમાંથી કાઢી મૂકવામાં આવ્યું, તો પછી શું ગેરંટી છે કે ભવિષ્યમાં એ આવી હરકત નહીં કરે? તેને કડક પાઠ ભણાવવાની જરૂર હતી, પરંતુ અહીંયા શિક્ષિકાએ કોઈ જ પ્રકારના ગંભીર પગલાં ન લીધા અને આખરે જ્યારે માતા પિતાને આ વસ્તુની જાણ થઈ ત્યારે તેમણે અડાજણ પોલીસને જાણ કરી છે। ત્યારે શા માટે શાળાઓ આવી ઘટનાઓમાં ઢાંક પીછોડો કરે છે? શું શાળાને પોતે બદનામ થઈ જશે કે પોતાની શાળાનું નામ ખરાબ થશે કે તેના ડરથી તેમણે પોલીસ ફરિયાદ નહીં નોંધાવી હોય? વિદ્યાર્થીનીએ આખરે કંટાળીને શિક્ષિકા પર એક વિશ્વાસ મૂક્યો હશે કે હું જો મારા પ્રિન્સિપલને, મારા ગુરુને કહીશ તો તે કડક પગલાં ભરશે, પોલીસ ફરિયાદ નોંધાવશે, કારણ કે મારી સાથે છેલ્લા 1 થી 2 મહિનાથી આવી રીતે શારીરિક અડપલા કરવામાં આવી રહ્યા છે। પરંતુ પ્રિન્સિપાલે કંઈ જ ન કર્યું, માત્ર તેની વાન બદલી નાખી અને પેલા જે વાન વાળો હતો તેને કાઢી મૂકવામાં આવ્યો હતો। હાલમાં જ દાહોદમાં પણ એક 6 વર્ષની દીકરી સાથે આવી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, તેમ છતાં હજી પણ ક્યાંક કડક પગલાં લેવામાં લોકો પાછી પાની કરી રહ્યા છે।